નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના નવા સેશન સાથે આપની સાથે આવ્યો છું. આ સેશનમાં તો કે જીએસઆરટીસી ડ્રાઈવર જેમાં 4599 જગ્યા આવી છે. ક્યાંય ને ક્યાંય તો કે ભાઈ તમારી પાસે હેવી લાયસન્સ હોય, તો કે દર્શાવેલી લાયકાત હોય, જેમ કે તમે 12 પાસ હોય, તો અહીંયા તો કે અહીંયા આ એક મોટી જગ્યા કહેવાય. હવે મેન પેલું સૌથી પહેલા કામ કે ભાઈ તૈયારી તો આપણે કરવાની જ છે, પણ સૌથી પહેલું કામ કરવું પડે તો કે ફોર્મ ફિલિંગ. ફોર્મ ફિલિંગ તો કે આપણે દર વખતે કોઈ પણ ભરતી હોય એના ફોર્મ ફિલિંગ સેશન આપણે લાવીએ છીએ. મેન મોટિવ શું તો કે ભાઈ તમે તમારા ઘર બેઠે પણ તમે મોબાઈલમાં ફોર્મ ફિલિંગ કરી શકો. મોટે ભાગે તો કે ભાઈ ગુજરાતના તમામ જે ઓલમોસ્ટ બધા મોટા ભાગના જે ફોર્મ છે એ ઓજસ ઉપર જ ભરાય છે. તો આ ફોર્મ તમારે ઓજસ વેબસાઇટ ઉપર જઈને ત્યાં જ ભરવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ કે ભાઈ કઈ રીતના ફોર્મ ફિલિંગ કરવું, જોઈએ કે ભાઈ કઈ રીતના તમે ફોર્મ ભરશો. તો સૌથી પહેલા તમારે ઓજસ સાઇટ ઉપર જવાનું છે. ojas.gujarat.government.in. આ તમે તો કે તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ હોય અથવા કોઈ પણ વેબ બ્રાઉઝર હોય, તમે ઓજસ લખો એટલે નીચે સાઇટ આવી જ જાય. જેવું તમે પહેલું પેજ ઓપન કરો એટલે આ ઓજસનું પહેલું પેજ ખુલે. એમાં તમારે જવાનું છે ઓનલાઈન એપ્લિકેશન. હવે અહીંયા તો કે એક સિસ્ટમ છે ઓટીઆર વાળી, વન ટાઈમ રજીસ્ટ્રેશન. જે લોકોએ તો કે ભાઈ ઓજસમાં પહેલા ફોર્મ ભર્યું હોય એને ઓટીઆર બનાવેલો હોય, એટલે કે એક રજીસ્ટ્રેશન તમે એકવાર અહીંયા કરવાનું આવે. રજીસ્ટ્રેશન તમે કરેલું હોય, જો તમારી પાસે ઓટીઆર હોય તો તમે ઓટીઆર નાખીને ડાયરેક્ટ તમારી ડિટેલ બધી ભરેલી આવી જાય. એટલે કે વારંવાર ફોર્મ ભરતા હોય તો તમારે બધી ડિટેલ ન નાખવી પડે, એના માટે ઓટીઆર સિસ્ટમ છે. જો એ કરાવેલું હોય તો ઓટીઆરથી એપ્લાય થાય. એ ન કરેલું હોય, તમે નવા જ આવ્યા છો, પહેલી જ વખત ફોર્મ ભરો છો, તો સૌથી પહેલાં શું કરશું તો કે આ સાઇટ ખુલી ગયા પછી તમારે એપ્લાયમાં જવાનું છે. અહીંયા ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું, એમાં જવાનું એપ્લાયમાં. એપ્લાયમાં જેવા ગયા તમે એટલે અહીંયા તો કે ભાઈ અહીંયા જ્યાં પણ જેટલા ફોર્મ ભરાય છે ત્યારે ઓજસ ઉપર એ આવશે. અહીંયા જે પણ ડિપાર્ટમેન્ટમાં ફોર્મ ભરાય છે તમે અહીંયા સિલેક્ટ કરશો એટલે અહીંયા ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ, એટલે કે એનો મતલબ જીએસઆરટીસી, અને સાથે GSSBમાં ફોર્મ ભરાય છે. આપણે જીએસઆરટીસીનું ફોર્મ ભરવાનું છે. આની ઉપર ક્લિક કરીને સિલેક્ટ કરવાનું છે. જેવું સિલેક્ટ કરો એટલે અહીંયા તો કે ભાઈ બે ફોર્મ ભરાય છે, અહીંયા ડ્રાઈવરમાં અને કંડક્ટરમાં. આપણે અહીંયા તો કે અહીંયા આપણે ડ્રાઈવરનું ફોર્મ ભરવાનું છે. ડ્રાઈવરનું તો કે ભાઈ 5/7 છેલ્લી તારીખ છે, વહેલી તકે ભરી દેજો અને છેલ્લી તારીખ સુધી નહીં જતા. ફી કેટલી ભરવાની છે તો કે ભાઈ ફી ભર્યા વગર જો ફોર્મ ફિલિંગ રહેવા દેશો તો પણ તમારું રિજેક્ટ થશે, એટલે ફી તો ભરવાની છે સૌથી લાસ્ટમાં. જનરલ કેટેગરીને તો કે ભાઈ 300 પ્લસ જીએસટી અને બાકીની બધી કેટેગરીને 200 પ્લસ જીએસટી રિલેટેડ જે ફીસ હોય એ ભરવાની થશે. અહીંયા તો કે અહીંયા હેલ્પલાઇન નંબર છે. તમારે અહીંયા આખી ડિટેલ વાંચવી હોય ફૂલ નોટિફિકેશન, તો અહીંયા ક્લિક કરો એટલે ફૂલ નોટિફિકેશન આવી જાય. અને જો એપ્લાય આપણે કરીએ છીએ એટલે અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે. એપ્લાય ઉપર ક્લિક કર્યું એટલે અહીંયા આવશે ડ્રાઈવર 2026-27 બધી ડિટેલ આવશે. આ તો કે વાંચી આપણે જોઈને જ પછી જ ભરવા આવ્યા હોય. અહીંયા જવાનું, એપ્લાય નાવ ઉપર ક્લિક કરો. જેવા એપ્લાય નાવ ઉપર તમે ક્લિક કરો એટલે અહીંયા તો કે ભાઈ આગળ આ પેજ આવશે. આ પેજમાં શું આવ્યું તો કે એન્ટર રજીસ્ટ્રેશન નંબર. હવે જો તમે રજીસ્ટ્રેશન કરાવેલું હોય પહેલા ઓજસ સાઇટ ઉપર અને તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર હોય તો ઠીક છે, ના હોય તો કંઈ વાંધો નહીં. હોય તો તમારી જન્મ તારીખ નાખો એટલે સીધું આગળના પેજમાં ડિટેલ બધી ભરેલી આવે. ન હોય તો કંઈ વાંધો નહીં, સ્કીપ કરો. સ્કીપ કરશો તમે એટલે તો કે તમારું આ ફોર્મ ખુલી જશે, જે આપણે ડિટેલ બધી ભરવાની છે. તો કે અહીંયા ઉપર લખેલું આવી જશે ડ્રાઈવર 2026-27. સૌથી પહેલા તો કે પર્સનલ ડિટેલ ભરવાની છે. પર્સનલ ડિટેલમાં શું ભરવાનું છે તો કે અહીંયા ટાઇટલમાં સિલેક્ટ કરો મિસ્ટર મિસિસ જે પણ હોય તે. તમારી અટક છે અહીંયા નાખવાની છે, સરનેમ અહીંયા નીચે નાખો. તમારું નામ એ અહીંયા નાખવાનું છે. તમારા પિતાનું નામ છે અહીંયા નાખવાનું છે. તમારા જો મેરેજ થઈ ગયા હોય અને મહિલા ઉમેદવાર હોય તો તમે અહીંયા હસબન્ડનું નામ નાખી શકો. સાથે તમારા મમ્મીનું નામ છે તમારે અહીંયા નાખવાનું છે. આટલી વસ્તુ થઈ. એની નીચે તો કે એની નીચે જેન્ડર મેલ ફિમેલ તમે જે પણ હોય એ સિલેક્ટ કરી લો. અહીંયા 2 વખત સિલેક્ટ કરવાનું. તમારી જન્મ તારીખ આવા ફોર્મેટમાં નાખવાની છે, 1/5/2002 કે 2001 કે જે પણ લાગુ પડતી હોય આવી રીતના જન્મ તારીખ અહીંયા નાખી દો. અહીંયા તમે મેરિડ છો, અનમેરિડ છો કે સેપરેટેડ છો એ સિલેક્ટ કરી લો, જે પણ લાગુ થતું હોય. કેટેગરીમાં તો કે કેટેગરીમાં અહીંયા જનરલ કેટેગરી તમારી હોય તો જનરલ, સાથે ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી જે પણ લાગુ પડતી હોય કેટેગરી સિલેક્ટ કરો. હવે જો જનરલ સિલેક્ટ કરશો ને તો આવું ને આવું જ રહેશે, કંઈ નીચે નાખવાનું નહીં આવે. પણ માની લો કે તમે એસસી અથવા એસટી સિલેક્ટ કર્યું તો તમારે જાતિના દાખલાની ડિટેલ નાખવી પડશે, એટલે કે તારીખ, જાતિના દાખલાની નંબર ને ક્યાંથી ઇસ્યુ એ વગેરે વગેરે. અને તમારે જો એસસીબીસી સિલેક્ટ કરો તો જાતિના દાખલાની નાખવી પડશે અને તમારે નોન ક્રિમિનલ ડિટેલ નાખવી પડશે. સાથે તમે ઈડબ્લ્યુએસ સિલેક્ટ કરો તો ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ ડિટેલ નાખવી પડશે. આ થઈ ગયું. હવે એની નીચે તો કે એની નીચે આવશો એટલે તમારી કોમ્યુનિકેશન ડિટેલ આવશે. અહીંયા શું તો તમારા એડ્રેસ નાખવાના છે, પ્રેઝન્ટ એડ્રેસ અને અહીંયા પરમેનન્ટ એડ્રેસ. પ્રેઝન્ટ એટલે તો કે તમારું હાલનું સરનામું, પરમેનન્ટ એટલે તો કે ભાઈ તમારું કાયમી સરનામું. આ બંનેમાં ફરક શું? માની લો કે તમે અત્યારે ક્યાંય હાલમાં ક્યાંય સિટીમાં ક્યાંક રહેતા હોય ને કાયમી ક્યાંય ગામડાનો હોય તો બે અલગ અલગ થાય. જો બે સરખા હોય તો બે જગ્યાએ સરખા જ નાખવાના. અહીંયા તો કે આ જે મોટું કોલમ છે એમાં તો કે એમાં તમારું આખું સરનામું નાખવાનું.
આખું એટલે એનો મતલબ તો કે ભાઈ એટ પોસ્ટ વિલેજ જે હોય તે તાલુકો હોય ડિસ્ટ્રિક્ટ આખું નાખવાનું. એ અહીંયા સેમ જો બે સરખા હોય તો એવી રીતના અહીંયા આખું નાખવાનું, અલગ હોય તો આખું જ નાખવાનું. અહીંયા તો કે ગુજરાત ઓટોમેટિક સિલેક્ટ આવશે. તમારું ડિસ્ટ્રિક્ટ જે લાગુ પડતો હોય અહીંયા ક્લિક કરશો એટલે બધા જિલ્લા આવશે, સિલેક્ટ કરી લો. અહીંયા તો કે જેવો જિલ્લો સિલેક્ટ કરશો એટલે અહીંયા તાલુકો આવશે, તાલુકો સિલેક્ટ કરી લો. એની નીચે પિનકોડ તમારો જે હોય નાખી દો. એની નીચે આવશે મોબાઈલ નંબર. તમારો મોબાઈલ નંબર જે એક્ટિવ હોય રનિંગ હોય એ જ નાખો અને સાથે ઈમેલ આઈડી તમારી જે રનિંગ હોય એ અહીંયા નાખી દો. આ વસ્તુ થઈ. એની નીચે તો કે મોબાઈલ નંબર બીજી વાર નાખવાનો આવશે ને ઈમેલ આઈડી પણ બીજી વાર નાખવાની આવશે, તો એ નાખી દો. એની છેલ્લે તો કે નેશનાલિટી ઇન્ડિયન, તો એ સિલેક્ટ કરી લો. હવે તો કહો એની નીચે શું આવશે, તો કે એની નીચે આવશે અધર ડિટેલ, અન્ય માહિતી. અન્ય માહિતીમાં શું આવશે, તો કે ભાઈ જો તમે રમત ગમતમાં કે નેશનલ ઇન્ટરનેશનલ લેવલે ગયા હોય, સર્ટિફિકેટ હોય તો યસ કરવાનું, અને એ ક્યાં અને કયો વર્ષમાં ભાગ લીધો ને બધી ડિટેલ ભરવાની. બાકી તો કે બાકી નો કરી દેવાનું. એના પછી પર્સન વિથ ડિસેબિલિટી, જે દિવ્યાંગ લોકો છે તો કે એમના માટે યસ અથવા અહીંયા નો, તો કે અહીંયા નો આવશે. સાથે ડુ યુ નીડ ફેસિલિટી ઓફ સ્ક્રાઇબ લહીયો, તો એના માટે યસનો જે પણ છે લાગુ પડતું હોય એ સિલેક્ટ કરો. અહીંયા બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર, બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટરમાં યસ. એના પછી વિધવા ઉમેદવાર હોય તમે તો યસ કરે અને સર્ટિફિકેટ નંબરની ડિટેલ બધી ભરો. એક્સ સોલ્જર હોય તો તમે એક્સ આર્મી હોય કે એક્સ નેવી એરફોર્સ હોય તો યસ કરીને એની ડિટેલ ભરો. જો તમે સરકારી કે અર્ધ સરકારી સંસ્થા કે બોર્ડ કોર્પોરેશન કોઈ નિગમમાં નોકરી કરતા હોય તો યસ કરવાનું. એ ડિપાર્ટમેન્ટનું નામ અહીંયા લખવાનું. તમારી નિમણૂક કઈ તારીખે થઈ ને એ તમારે અહીંયા લખવાનું. તો આ વસ્તુ થઈ. લાગુ પડતી સેમ જ. જો અમે ક્યાંક અમુક જગ્યાએ ફોર્મ ફિલિંગમાં ઓજસમાં મોટે ભાગે ક્યાંક એકાદો ઓપ્શન છે ને એ ચેન્જ હોય, બાકી બીજું બધી સરખું જ હોય છે. એના પછી તો કે તમારે અહીંયા હાઇટ આવશે. હાઇટ કેટલી છે એ અહીંયા નાખવાની છે. સેન્ટીમીટરમાં એટલે કે સીએમમાં સેમીમાં નાખવાની છે, કેટલા સેમી થાય. ફૂટમાં હોય તો એને સેમીમાં કન્વર્ટ કરી દેવાની. તમે ક્યાંય ભાઈ કોઈ બીજી સંસ્થાએ તમને બળતરફ કે વૃક્ષદ કરેલા હોય તો ઠીક, બાકી નો આવશે. અહીંયા આ જે ત્રણેય ભાષાઓ છે તો કે ભાઈ લખતા વાંચતા બોલતા મને આવડે છે, આ બધામાં ટીક મારી દેવાનું. આ થઈ ગયું. એની નીચે તો કે એની નીચે એજ્યુકેશન ડિટેલ આવી, શૈક્ષણિક લાયકાત. તો કે આ ભરતી 12 પાસ વિથ લાયસન્સ છે, તો અહીંયા એસએસસી એટલે કે તમે 12 પાસ કર્યું હોય, અથવા તમે એસએસસી ઇક્વિવેલન્ટ એટલે કે 12 પાસને સમકક્ષ કોઈ ડિગ્રી હોય, લાઈક ડિપ્લોમા કરીને પછી તમારી પાસે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ હોય તો એ સિલેક્ટ કરવાનું. બાકી આ એસએસસી સિલેક્ટ કરવાનું. અહીંયા તમારી ટકાવારી જે ટકા હોય એ નાખો. જો 60% ઉપર હોય તો પ્લસ ફર્સ્ટ ક્લાસ, 70 ઉપર હોય તો ડિસ્ટિંક્શન, બાકી પાસ ક્લાસ એ અહીંયા નાખી દો. અહીંયા તો કે અહીંયા બોર્ડનું નામ આવશે, જે પણ લાગુ બોર્ડ થતું હોય એ બોર્ડનું નામ લખી નાખો. જીએસએબી એટલે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, સાથે સીબીએસઈ જે પણ બોર્ડ હોય તે. અહીંયા તમે જે રાજ્યમાં પાસ કર્યું હોય તે, જે વર્ષમાં પાસ કર્યું હોય તે વર્ષ, અહીંયા કેટલી ટ્રાયમાં તમે પાસ કર્યું તે, અને અહીંયા તો કે અહીંયા તમે જે છેલ્લી માર્કશીટ હોય તમારી, માની લો તમે એક કરતાં વધારે ટ્રાય આપી હોય અથવા તમે એક જ ટ્રાયમાં આપી હોય તો તમારી જે માર્કશીટમાં લાસ્ટમાં જે સીટ નંબર હોય, બેઠક ક્રમાંક, એ તમારે આખો નાખવાનો. જી બી જે આગળ જે પણ હોય એ બધું લખવાનું અને આખો લખી દેવાનું. ડન. એના પછી એક્સપિરિયન્સ ડિટેલ. તો અહીંયા અનુભવ છે, અગત્યનો છે. એક્સપિરિયન્સમાં તો કે ભાઈ અહીંયા અનુભવ માટે શું એક્સપિરિયન્સ ટાઈપ, કેવો એક્સપિરિયન્સ ટાઈપ છે એ તમે અહીંયા સિલેક્ટ કરો. નેમ ઓફ પોસ્ટ, કઈ પોસ્ટ ઉપર તમારો એક્સપિરિયન્સ છે, ક્યારથી ક્યાર સુધીનો, એટલે કે જે શરૂઆતની તારીખથી લઈને ક્યાર સુધીનો છે અહીંયા નાખવાનો છે. ટ્રાન્સપોર્ટ ટ્રાવેલર્સ સંસ્થા પેઢીનું નામ, જે તમારો જે અનુભવ છે એ પેઢીનું નામ અહીંયા નાખવાનું છે. એનો કોન્ટેક્ટ નંબર, એનું તો કે એનું એડ્રેસ, તમારો જેનો અનુભવ છે એનો પિનકોડ, અને તમારી સેલેરી મંથલી કેટલી હતી ને એ અહીંયા નાખવાનું છે. આ એટલી ડિટેલ તો કે અહીંયા ફિલઅપ કરવાની છે. સાથે બીજે ક્યાંય તમારી પાસે મલ્ટિપલ અનુભવ હોય તો તમે એડ કરીને પણ અહીંયા એડ કરી શકો. એના પછી નીચે એક્સપિરિયન્સ ડિટેલ. તો હવે આ કેમ હશે 2 વાર, તો આ 2 વાર એ માટે લીધું કે અહીંયા તમે જે સિલેક્ટ કરશો એમાં આ આવશે. જો આ હેવી લાયસન્સ પછીનો ડીઝલ સહિતના ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો 4 વર્ષનો અનુભવ. મહિલાઓ અનુભવ ધરાવતા ન હોય તો પણ ઓછામાં ઓછો 1 દિન અનુભવ દર્શાવવાનો રહેશે. એટલે કે જે લોકો તો કે ભાઈ જેનો અનુભવ ન હોય તો 1 દિનનો મહિલા ઉમેદવારોને દર્શાવવાનો. આવું અહીંયા લખ્યું છે, જો અહીંયા છે જ. એ તમે અહીંયા સિલેક્ટ કરશો ને ત્યારે આવું આવશે. એટલે મેં આ 2 સ્ક્રીન લીધી છે. એના પછી તો કે હવે જો અહીંયા કંડક્ટર, તો કે કંડક્ટર આ ઓપ્શનલ લીધું છે. અહીંયા કંડક્ટરને અહીંયા ડ્રાઈવરને ધ્યાનમાં લેવાનું આપણે. લાયસન્સ ઇન્ફોર્મેશન. હવે અહીંયા આરટીઓ અપ્રુવડ એસજીવી, એચપીવી, એચટીવી જે પણ લાયસન્સ હોય એ લાયસન્સનો નંબર, અહીંયા લાયસન્સની ડેટ અને ક્યાં સુધીની વેલિડિટી છે તે. અહીંયા બેઝ નંબર, તો કે ભાઈ લાગુ પડતો હોય તો, જો કંડક્ટરમાં ઘણા બધા કે બેઝ નંબર ક્યાં શોધવા જવા આ તે, તો હોય તો નાખવાનો છે. મોસ્ટ ઓફલી લાયસન્સના બેઝને બધું હરકોટ નંબર થાય, આવું જોયું છે મેં. તો એ તમે તમારી રીતના જોઈ લેજો. જે હોય તે વસ્તુ નાખવાની. અહીંયા લાયસન્સ ઇસ્યુડ બાય ગુજરાત કે આઉટ ઓફ ગુજરાત તો એ સિલેક્ટ કરો. જો એન્ડોર્સમેન્ટ ડેટ હોય, એન્ટી રિમૂવ ડેટ, તો આ નાખી દો. જે પણ હોય લાગુ પડતું હોય ડિટેલ બધી ફિલઅપ કરી દો. એના પછી તો કે બાહેધરી. બાહેધરી શું, અહીંયા એક સૂચના આરટીઓ લાયસન્સ ધરાવતા ઉમેદવાર આરટીઓ કચેરીનું લાયસન્સ, ઇન્ફોર્મેશન સર્ટિફિકેટ, ડ્રાઇવિંગ ટેસ્ટ રૂબરૂ મુલાકાતે રજૂ કરવાનું રહેશે. સાથે ડિક્લેરેશનમાં શું, તો કે ભાઈ બધી માહિતી બરાબર છે, ડોક્યુમેન્ટ બરાબર છે ને એને આધારે મેં આપી છે, ખોટી જરાય તો નિગમનો નિર્ણય કેવો રહે, આખરી નિર્ણય રહે. એમ કરીને યસ આપીને સેવ આપી દો.
જેવા સેવ આપો, આ ડિટેલ જો બધી ભરાઈ ગઈ. પહેલા પર્સનલ ડિટેલ, પછી કોમ્યુનિકેશન, પછી અધર ડિટેલ, પછી શૈક્ષણિક લાયકાત, પછી લાયસન્સ ડિટેલ, પછી આપણે ભાષાનું આપી દીધું, છેલ્લે બાહેધરી આપી દીધી. હવે તો કે યસ કરીને સબમિટ આપવાનું. સબમિટ આપો એટલે તમારો અરજી નંબર અહીંયા જનરેટ થઈ જશે. અહીંયા તમારું નામ આવી જશે. અહીંયા તો કે અહીંયા કંડક્ટર આપણે ડ્રાઈવર તમે એપ્લાય કર્યું છે એ આવશે. અહીંયા તો કે આ અરજી નંબર તમારો આખો જનરેટ થઈ જશે. આ અરજી નંબરને ક્યાંય નોંધી લો અથવા સ્ક્રીનશોટ લઈ લો. તો કે હવે આ પહેલું કામ પત્યું. હવે બીજું કામ શું? તો કે ફરી પાછળ જ્યાં આપણે ગયા હતા ત્યાં જ જાઓ ઓનલાઈન એપ્લિકેશનમાં. એમાં તો કે એમાં તમારે ઓનલાઈન એપ્લિકેશનમાં અહીંયા એક અપલોડ કરીને એવું આવશે, અપલોડ ફોટો ને એવું. અથવા તમે અહીંયા જઈને પણ કરી શકો અપલોડ ફોટો અને સાઇન. આ બે જગ્યાએથી થાય. અહીંથી જોઈ શકાય અને અહીંથી પણ જોઈ શકાય. અપલોડ ફોટો અને સાઇનમાં જવાનું છે. ત્યાં એપ્લિકેશન નંબર તમારો જે હમણાં આગળ આવ્યો તો એ નાખવાનો છે. તમારી જન્મ તારીખ અહીંયા નાખવાની છે. આ અહીંયા કેપ્ચા કોડ નીચે નાખવાનો છે. ઓકે કરો એટલે અહીંયા તો કે અહીંયા ફોટો અને સાઇન અપલોડ કરવાનું થશે. હવે ધ્યાન રાખો કે ફોટો છે તમારો તો કે ભાઈ વ્યવસ્થિત રીતે ફોનમાં ક્લિક કરી લઉં, એને બરાબર ક્રોપ કરી લઉં. એક બ્લેન્ક પેજ ઉપર બ્લુ અથવા બ્લેક પેનથી સાઇન કરીને એનો ફોટો કરીને એને ક્રોપ કરી લઉં. એને 15 કેબીની અંદર રાખવાનું છે. 15 કેબીની અંદર કેમ થશે? કેમ કે ફોનમાં તમે ક્લિક કરશો તો એમબીમાં જશે. તો 15 કેબી માટે તો કે તમે કોઈ પણ ગૂગલ ક્રોમમાં જઈ અને ઓનલાઈન ફોટો રીસાઇઝ આવું લખો ને, ઓનલાઈન ફોટો રીસાઇઝ, એટલે તમને ઘણી બધી અઢળક વેબસાઇટ મળશે. એની ઉપર જઈ અને તમારો જે ફોટો હોય ને એમાં અંદર સિલેક્ટ કરી અંદર ઉમેરી અને તમારે જેટલી કેબીમાં જોતો હોય ને થઈ જાય. તો એ કરી અને પછી અહીંયા ચૂઝ ફાઇલમાં જઈ સિલેક્ટ કરી અપલોડ કરશો એટલે તમારો ફોટો અહીંયા દેખાશે, અહીંયા આવી જશે. ઓકે, એવી રીતના સાઇન સિલેક્ટ કરી અપલોડ કરશો એટલે અહીંયા સાઇન આવી જશે. ફોટો સાઇન અપલોડ થઈ ગયું તો કે હા ભાઈ હવે કામ પતી ગયું. હવે એના પછી ફરી પાછા અહીંયા આવવાનું ઓનલાઈન એપ્લિકેશનમાં. એપ્લાય થઈ ગયું, અપલોડ ફોટો સાઇન થઈ ગયું. હવે છેલ્લું સ્ટેજ કન્ફર્મ. જો અત્યાર સુધીમાં કોઈ એવું લાગે કે હા ભાઈ ભૂલ છે, કંઈ થયું છે, તો તમે એડિટમાં જઈને કરી શકો છો. હવે કન્ફર્મમાં જવાનું. કન્ફર્મમાં જશો એટલે ફરી અરજી નંબર, ફરી જન્મ તારીખ, ફરી આ કેપ્ચા કોડ અને ઓકે મારો. ઓકે મારો એટલે તો કે ભાઈ અહીંયા તમે કઈ પોસ્ટ માટે એપ્લાય કર્યું એ આવશે. અહીંયા જાહેરાત નંબર, નામ, મધર નેમ, એડ્રેસ, ડિસ્ટ્રિક્ટ, પિનકોડ, મોબાઈલ નંબર, બધી ડિટેલ આવશે. અને તમે જનરલ કેટેગરીમાં 354 રૂપિયા ભરવાય પડશે. એક વખત બધી ડિટેલ ચેક કરી લો અને પછી આપો કન્ફર્મ એપ્લિકેશન. આ છેલ્લું સ્ટેજ છે. અહીંયા તો હવે કન્ફર્મ આપશો પછી આવી સૂચના આવશે કે ભાઈ કંઈ મોડિફાઈ થશે નહીં અને કન્ફર્મેશન નંબર આવી જશે. હવે આ થયું, આ તમે આપ્યું એટલે સીધું તમારું નામ આવી જશે, કન્ફર્મેશન નંબર તમારો આવી જશે, અહીંયા કન્ફર્મેશન નંબર આવી જશે. અહીંથી એપ્લિકેશન પ્રિન્ટ થઈ જશે તમારે કરવી હોય તો, જો કે મેલમાં આવી જશે, પ્રિન્ટ કરી લેવાની. અને અહીંયા નીચે આવશે પે ફીઝ ઓનલાઈન, એટલે કે ઓનલાઈન ફીઝ તમે પે કરી શકશો. તમે ગૂગલ પે, ફોન પે દ્વારા કરી શકો. હવે માની લો કે ભાઈ મેં ફોર્મ ભરી દીધું ને પછી મને એવું લાગે કે ભૂલ થઈ ગઈ, તો હવે કન્ફર્મ થઈ ગયા પછી એડિટ નહીં થાય. તો તમારે નવેસરથી નવું ફોર્મ ભરી દેવાનું. જે છેલ્લું ફોર્મ હોય ને એ જ મોટે ભાગે માન્ય ગણાય છે. તો આ થયું. હવે ફીઝ તમે અહીંથી કરી શકો જાવ એટલે, અથવા તમે ઓનલાઈન એપ્લિકેશનમાં જો અહીંયા પણ છે, જો પ્રિન્ટ એપ્લિકેશન પે ફીઝ, અહીંયા જઈને પણ કરી શકો, અહીંયા ફીઝમાં જઈને પણ તમે કરી શકો. એટલે કે એટલા ઓપ્શન છે. જ્યાં સુધી ફીઝ પેમેન્ટ નહીં કરો ત્યાં સુધી અરજી માન્ય ગણાશે નહીં. ફીઝ પેમેન્ટ કરશો પછી જ તમારી માન્ય, એ પણ સક્સેસફુલ. માની લો કે તમે ફી પેમેન્ટ કરો અને તમારું પેમેન્ટ છે ફેલ થઈ ગયું, તો તમારે શું કરવાનું? પેમેન્ટની સ્ટેટસ ચેક કરી લેવાની. એ પણ અહીંથી જ ચેક થશે. આમાં જશો ને અંદર ઓપ્શન આવે ચેક કરવાનો, ચેક કરી લેવાની. અને જો એ ફેલ હોય તો ફેલ રહેવા દેવાનું, તમારે નવું પેમેન્ટ કરી દેવાનું. સાહેબ પહેલાં કપાઈ ગયા તમને રિફંડ થઈ જશે. તો ફી પેમેન્ટ કરજો ખાસ, બાકી માન્ય ગણાશે. અહીંયા લખ્યું જ છે જો કે ભાઈ જે લોકો ફી કરશે કમ્પલસરી મેક પેમેન્ટ કન્ફર્મ કરી લો, એટલે એનો મતલબ સબમિટ નથી થઈ ગઈ, ફી પણ પેમેન્ટ કરવું પડશે. તો આ થઈ ગયું. હવે વાત રહી તો કે ભાઈ તૈયારીની, તો આપણે તો કે ભાઈ હાઈકોર્ટ ડ્રાઈવરમાં 84-85 જેવી જગ્યા હતી, એમાં આપણે રિઝલ્ટ લાવ્યા. એસએમસી ડ્રાઈવરમાં આપણે બુક લાવ્યા, સાથે એમાં મોટો વર્ક છે. અને સાથે તો કે ભાઈ ટેકનિકલમાં આપણે ક્યાંય ને ક્યાંય આપણી પકડ છે જ. અને આની તૈયારી આપણે પ્રિવિયસલી કરાવી છે. સાથે સાથે ડ્રાઇવિંગ ટેસ્ટની આપણે હાઈકોર્ટ ડ્રાઈવર વખતે કરાવી હતી તૈયારી. તો અહીંયા તમારે જો આ જીએસઆરટીસી ડ્રાઈવર એટલે કે 4599 એટલે કે મોટી જગ્યા કહેવાય, જો એને પદ્ધતિસરની તૈયારી કરવી હોય તો આની જે બેન્ચ છે 1599માં અવેલેબલ છે. આમાં તમે થ્રુ એપ્લિકેશન અથવા હેલ્પલાઇન થ્રુ તમે જોઈન થઈ શકો. હવે સૌથી મોટી વાત એ છે કે અહીંયા ટેકનિકલ બુક છે તમારી જે ટેકનિકલ બુક જે લક્ષ્યમ સ્ટોર ઉપર અવેલેબલ છે. હવે એ બુક જે છે એ ટેકનિકલ બુક સ્પેશિયલ જીએસઆરટીસી ડ્રાઈવરને લગતી તમને આની સાથે તો કે આ બેન્ચમાં ફ્રીમાં મળશે 1599માં. અને સાથે જો તમારે ઓલ બુક એટલે કે તમામ સિલેબસ આવરી લે એ બધી બુકો જોતી હોય તો એના માટેની બેન્ચ છે, એની પ્રાઇસ પણ 2999 છે. પણ એક વખત તમે ઇન્ક્વાયરી કરી લેજો. આપણે જે હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ કરી લો, જાણી લો, અને પછી તમને યોગ્ય લાગે તો તમે જોઈને થઈ શકો છો. બાકી તમે નવા હોય તો આપણું જે ટેલિગ્રામ ચેનલ છે તો કે એની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એમાં જોઈન થઈ જજો. અને તમને જો કંઈ પણ બીજો કોઈ ઇસ્યુ હોય, કંઈ પ્રશ્ન હોય, કંઈ પણ હોય, તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો, સાથે હેલ્પલાઇનમાં કોલ કરી શકો છો. તો આશા રાખું કે ભાઈ તમને સમજાઈ ગયું હશે. વહેલી તકે ફોર્મ ફિલિંગ કરી દેજો. હાલમાં થોડો સાઇટનો ઇસ્યુ આવે છે પણ એ સ્મૂથ પછી થઈ જશે અને વ્યવસ્થિત રીતે ફોર્મ ભરી દેજો.
તો આવા જ ફરી કોઈ નવા સેશનમાં મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.